બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરા શહેર જિલ્લાના એક દિવસના પ્રવાસે આવ્યા છે। ત્યારે સૌપ્રથમ વડોદરા જિલ્લા બીજેપી વંદે કમલમ કાર્યાલય ખાતે આવી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી। ત્યારબાદ જિલ્લાના પ્રમુખ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો। વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલ વડોદરાના સાંસદ, જિલ્લા અધ્યક્ષ, જિલ્લાના ધારાસભ્યો સહિતના જે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે તેમને કરેલ કાર્યો અને આપેલ બલિદાન વિશે કાર્યકર્તાઓને જણાવ્યું। ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બીજેપીએ મેળવેલ ભવ્ય વિજય કાર્યકર્તાઓને આભાર હોવાનું જણાવ્યું હતું। તેમજ કાર્યકર્તાઓને આજના દિવસનું જે મહત્વ છે તે સમજાવી તેમને અનુસરવા જણાવ્યું હતું। પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને 6 જુલાઈ જન્મદિવસ સતત આખા રાજ્યની અંદર આ પ્રસંગે દરેક જિલ્લાએ કાર્યાલયે કાર્યક્રમો થવાના છે। સાથે સાથે આજે 25 જૂન પણ છે, કટોકટીનો કાળો દિવસ, બંધારણનો હત્યા દિવસ। આ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી નહીં શકે। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી। અને આ દેશની જનતા ક્યારેય એમને, કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે। સાથે સાથે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપ્યું હતું, કાશ્મીર માટેનો જે નારો આપ્યો હતો, એક દેશ મેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેંગે, અને એ પણ બલિદાનને આ દેશની જનતા ક્યારેય નહીં ભૂલી શકે, એ યાદગાર હશે। અને રાજ્યના તમામ બૂથોની અંદર, તમામ જિલ્લા કાર્યાલય પણ એમના બલિદાનના દિવસના કાર્યક્રમો થયા છે। સાથે સાથે આનંદની વાત એ હતી કે એમણે જે નારો આપ્યો હતો એ પણ 2019માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળની સરકારમાં 370 અને 35 કલમ હટી। આ પણ એક ઐતિહાસિક ઘટના। આ પણ દેશની જનતા સતત આ વસ્તુને યાદ રાખશે। આજની આ નવી જનરેશન, આ નવી પેઢી એ સતત આ કાળા દિવસને એ ક્યારેય એ ભૂલી ના શકે એ પ્રકારની એ ઘટનાઓ એ વખતના કોંગ્રેસના નેતાઓ જે કરી હતી, એનો સંવાદ આજે વડોદરા ખાતે પણ થવાનો છે અને રાજ્યમાં અલગ અલગ 4 જગ્યાએ એના કાર્યક્રમો થવાના છે। શાળા પ્રવેશ મહોત્સવ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આની શરૂઆત કરી હતી। અને આજે આપણને સૌને ગૌરવ થાય કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી એ સામાન્ય પરિવારની ઘરે જઈ એની દીકરીને શાળાએ મૂકવા જાય। આ જ પરંપરા આટલા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શરૂ રાખી છે। અને સાથે સાથે તમામ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો, આ બધા જ લોકો, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, માનનીય મેયરશ્રીઓ, તમામ લોકો આ શાળા પ્રવેશ મહોત્સવમાં એ જોડાઈ રહ્યા છે અને આખા રાજ્યની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સર, પ્રદેશ અધ્યક્ષ પ્રથમ પ્રાથમિકતા રહેશે આવનારા 1 વર્ષમાં? જે રીતે ગુજરાતની 6.5 કરોડ જનતાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ભવ્યથી ભવ્ય જીત આપી છે, ગુજરાતની 6.5 કરોડ જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી, સેવા સમર્પણના ભાવથી જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, દેશના પ્રધાનમંત્રી છે ત્યારે એ સતત પ્રજાલક્ષી
પ્રજા ઉપયોગી જે કાર્યો થઈ રહ્યા છે અને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ વિકાસની દિશામાં કામ કરી રહ્યા છે. હું ફરીથી પુનઃ આપણા માધ્યમથી આ ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું કે જે રીતે સતત છેલ્લા 30 વર્ષથી સત્તા માટે નહીં પણ સેવા માટે જે કામ કરી છે. આગામી દિવસોમાં આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ લોકો એ પ્રજાની વચ્ચે 365 દિવસ એવા ટેવાના છે અને જે આગળ પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચરેવતી મંત્ર સાથે એ આગળ વધશે. ભારત માતા કી જય.